جناب آقا برفضل عباس علیہ السلام کی ولادت و شہادت میں اشراعت ہے تو ایک قطعہ پیش کروں۔ روح تیرا قبلہ ہے تو سینہ تیرا قرآن ہے، روح اٹلے چہرہ، روح تیرا قبلہ ہے تو سینہ تیرا قرآن ہے، کوئی مانے یا نہ مانے یہ میرا ایمان ہے، کوئی مانے یا نہ مانے یہ میرا ایمان ہے، رخ تیرا قبلہ تو سینہ تیرا قرآن ہے، آئینہ ہے تو جمال حیدر کرار کا، آئینہ کے کانچ، آئینہ ہے تو جمال حیدر کرار کا، تیرے چہرے سے آیا شیر خدا کی شان ہے، درود پڑھیں محمد والے محمد۔ اہل دل ان کی شجاعت کی قسم کھاتے ہیں، شجاعت نے بہادری، اہل دل ان کی شجاعت کی قسم کھاتے ہیں، اور برق لہراتی ہے میدان میں جھکر جاتے ہیں، برق اٹلے جلدی چمکی تھی نا، آسمان تھی، تو اہل دل ان کی شجاعت کی قسم کھاتے ہیں، برق لہراتی ہے میدان میں جھکر جاتے ہیں، ایک ہی چاند نظر آتا ہے گردوں پہ مگر، گردوں آسمان، ایک ہی چاند نظر آتا ہے گردوں پہ مگر، کربلا میں مجھے دو چاند نظر آتے ہیں، کربلا میں مجھے دو چاند نظر آتے ہیں، محمد والے محمد۔ بسم اللہ الرحمن الرحیم، الحمد للہ رب العالمین، والصلاة والسلام علی اشرف الانبیاء والمرسلین، سید الاولین والآخرین، سیدنا و نبینا ابی القاسم محمد، وآلہ الطیبین الطاہرین المعصومین المرحومین، الذین ذهب اللہ عنہم الرجس وطہرہم تطہیرا۔ ولعنة اللہ علی اعدائہم وغافل حقوقہم ومنکر فضائلہم اجمعین، الآن إلى قيام يوم الدين، أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: تناكحوا وتناسلوا تكثروا، فإني أباهي بكم الأمم يوم القيامة ولو بالسيف۔ حضرات محترم જ્યારે પણ આ સવાલ ઉભા થાય છે કે શાદીના લગ્નના મકસદ શું, જ્યારે આ સવાલ કરવામાં આવે છે યા સવાલ ઉભા થાય છે કે શાદીના અને લગ્નના મકસદ શું છે, તો બે નજરિયા સામે આવે છે, બે જવાબ સામે આવે છે, બે નજરિયા સામે આવે છે, એક ઇસ્લામી નજરિયા અને એક ગैर ઇસ્લામી નજરિયા। ગैर ઇસ્લામી નજરિયા જે ગैर મુસ્લિમ છે અથવા તે મુસલમાનો કે જે ફક્ત નામના મુસલમાન છે પણ કામના મુસલમાન નથી, તો આ લોકોના નજરિયા શું હોય છે કે શાદીના મકસદ, લગ્નના મકસદ मौज, मनोरंजन, मस्ती, मजा, आदि
વાતો જવાબમાં કહે છે. અને ઇસ્લામી નજરિયા શું છે? ઇસ્લામી નજરિયા છે કે શાદીના મકસદ, લગ્નના મકસદ છે તૌલીદે નસ્લ, એટલે નસ્લને વધારવું. એને કહે છે તૌલીદે નસ્લ. તો બે નજરિયા થઈ ગયા, એક ગैर इस्लामी नजरिया, एक इस्लामी नजरिया. गैर इस्लामी नजरिया लगन का मकसद हेतु मौज मस्ती लज्जत मजा वगैरह. અને ઇસ્લામી નજરિયા તૌલીદ નસ્લ. અને પૈગંબર ઇસ્લામ પણ કહે છે કે લગનના મકસદ છે તૌલીદ નસ્લ. જે હદીસની તિલાવત કરા છું અને બરાબર દરેક નિકાહમાં તમે જો આ હદીસની તિલાવત કરવામાં આવે છે કે પૈગંબર ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે તનાકહુ, નિકાહ કરો, તનાસલુ, નસ્લ વધારો, તકસરુ, વધારે થઈ જાઓ, તાકે ફઈની ઉબાહી બેકુમુલ ઉમ્મા યૌમલ કિયામા વલો બિસ્સિફ, તાકે કયામતના દિવસે मैदान महशर में હું દરેક ઉમ્મત ઉપર ફખ્ર કરું. કહેવાનો મતલબ છે કે પૈગંબર પણ તસદીક કરે છે કે લગ્નના મકસદ છે તૌલીદે નસ્લ. તો સવાલ છે કે આ બે નજરિયાતમાં કઈ નજરિયા છે ઉત્તમ નજરિયા? તો યાદ રાખો ઇસ્લામી નજરિયા ઉત્તમ નજરિયા છે. શા માટે? આ માટે કે તમે જો कि जे लोग गैर इस्लामी नजरिया पेश करे छे कि लग्नना मकसद मौज मस्ती मजा लज्जत, पण જ્યારે ઈ લોકો પણ લગ્ન કરે છે અને જ્યારે અમુક વર્ષો પસાર થઈ જાય છે પછી તેમના ચમનમાં કોઈ પણ ફૂલ ખીલતો નથી, તો પછી શું કરે છે? ક્યારેક આ ડોક્ટર પાસે, ક્યારેક આ હકીમ પાસે, ક્યારેક મસ્જિદમાં, ક્યારેક મંદિરમાં, ક્યારેક મઝાર ઉપર દરેક જગ્યા જાય છે. સવાલ છે ભાઈ તમે તો કહેતા હતા કે લગ્નના મકસદ છે મોજ મસ્તી, તો બાળી મોજૂદ છે, શા માટે હવે ડોક્ટર અને હકીમ મસ્જિદ અને મંદિર જાઓ છો? તો પછી માથા ઝુકાઈને કહે છે કે મારી ભૂલ હતી, હવે મારા સમજમાં આવી ગઈ છે કે લગ્નના મકસદ અને હેતુ છે તૌલીદે નસ્લ, એટલે ઇન્સાન નસ્લને વધારે. તો અજાણે ગ્રામી बात साबित થઈ ગઈ કે લગ્નના મકસદ છે તૌલીદે નસ્લ. તો સવાલ છે કે પછી પરવરદિગાર આલમ શા માટે ઇન્સાનના શરીરના અંદરમાં સેક્સને રાખ્યા છે? ખ્વાહિશાત નફસાની શા માટે પરવરદિગાર આલમ ખ્વાહિશાત નફસાનીને રાખ્યા છે, સેક્સને રાખ્યા છે? તો જણાવવાની જવાબ છે તમે જો કે બે વસ્તુ છે. એક છે મકસદ હેતુ અને એક હોય છે ઝરિયા. બે શબ્દ છે, એક છે મકસદ અને એક છે ઝરિયા. મિસાલથી સમજાવું, મસલન દાખલા તરીકે માજુંગાથી અમને સફર કરીને તના સુધી જવું છે, તો હવે મકસદ મારા શું છે? તના જાઉં. અને હવે અગર હું મોટર ઉપર બેઠીને જાઉં તો આ મોટર મકસદ નથી, ઝરિયા છે. હવે ફ્લાઇટ ઉપર બેઠીને જાઓ તો આ ફ્લાઇટ મકસદ નથી, ઝરિયા છે. તો ઝરિયા એક જુદા વસ્તુ છે અને મકસદ એક જુદી વસ્તુ છે. બે વસ્તુ નોખી નોખી છે, અલગ અલગ છે. તો અઝીઝાન ગ્રામી મકસદ છે તૌલીદે નસ્લ અને આ જે સેક્સ છે આ ખ્વાહિશાત નફસાની, આ છે ઝરિયા. હવે શા માટે પરવરદિગાર આલમ આ ઝરિયાને રાખ્યા છે? પરવરદિગાર આલમ ખાલિક છે, पैदा करवा वाला છે, એને ખબર છે ઇન્સાનની આદતોની. કે તમે દુનિયાના અંદરમાં જો કે પરવરદિગાર આલમ દરેક મર્દ અને औरतના શરીરમાં આ સેક્સની કુવત એક દબાવ રાખ્યા છે કે જે મજબૂર કરે છે કે જ્યારે ઉમ્ર લાયક થઈ જાય તો ઇન્સાન લગ્ન કરે. ત્યારે પણ હું દુનિયામાં જોઉં છું એવા ઇન્સાન મારા સામે આવ્યા છે કે ઉમ્ર ગુજરી જાય છે, લગ્ન નથી કરતા. જ્યારે સવાલ કરો કહે છે કે આ ઝડેલેમાં કોણ પડે, આ મુશ્કેલાત ખબર નથી કેવી બાયડી મળે, શું થાય શું ન થાય. તો વિચાર કરો
કે પરવરદિગારે આલમ આ સેક્સની કુવત એક દબાવ રાખ્યા છે, ત્યારે પણ કેટલા લોકો દુનિયામાં વગર લગનની જિંદગી પસાર કરે છે. તો અગર આ કુવત પરવરદિગારે આલમ ના રાખ્યા હો તો મને લાગે છે વધારે પડતા લોકો વગર લગનને રહી જાત. તો પછી શું થાત કે નસ્લે જનાબે આદમ ઊભી રહી જાત અથવા ખતમ થઈ જાત. દરૂદ પઢે પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આ માટે પરવરદિગારે આલમ જે સેક્સ રાખ્યા છે આ જરિયા છે, મકસદ નથી. અગર આજ इंसान सारी रीते आ वातने समझी ले કે મકસદે લગન છે, તૌલીદે નસ્લ અને આ સેક્સ જરિયા છે, આ મકસદ નથી. ક્યારે લોકો ગુનાહ કરે છે, ક્યારે પાકો પાકીઝા બૈરાઓને ઘરમાં રાખીને ઉલ્ટા સીધા રાસ્તા ઉપર જાય છે, જે લોકો સમજે છે કે આ સેક્સ મકસદ છે. અઝિયાન ગ્રામી, સેક્સ જરિયા છે, મકસદ નથી. मकसद છે તૌલીદ નસ્લ, इंसान पाको पाकीज़ा तय्यब व ताहिर उम्दा नस्ल समाजને હવાલે કરે, જે મા બાપના નામ સમાજના અંદરમાં, બાપ દાદાના નામ સમાજના અંદરમાં રોશન કરે. આ છે મકસદે લગન. તો અગર અઝિયાન ગ્રામી ખરેખર इंसान સારી રીતે સમજી લે કે સેક્સ મકસદ નથી બલ્कि મકસદ છે તૌલીદ નસ્લ, તો હું ગારંટીના સાથે કહું છું કે કોઈ इंसान ગુનાહોમાં નહીં જશે. ઘરમાં પાયડી મौजूद હોય પછી ખરાબ પાયડીઓમાં કોઈ ન જાય. ક્યારે જાય છે? જ્યારે इंसान સમજે છે કે આ મકસદ નથી બલ્कि મકસદ આ છે. અઝિયાન ગ્રામી, તમે જો પૈગંબર ઇસ્લામની મશહૂર મારૂફ હદીસ છે, પૈગંબર કહે છે યાદ રાખો, कसरते संभोग थी, कसरते हम बिस्तरी थी, बहु જ નુકસાન છે. શું નુકસાન છે? કહે છે ઝઈફી જલ્દી આવી જાય છે, ઝઈફી. અને પછી મોતબર હદીસમાં છે કે ઉમ્ર ટૂંકી થઈ જાય છે, ઉમ્ર. પછી તમે પૂછો કબરની શું હાલત થશે, કબરની શું હાલત થઈ જશે? આ હદીસોના અંદરમાં છે, પૈગંબર બયાન કરે છે કે પાકો પાકીઝા તય્યબ વ તાહિર ઘરવાલી હોય ત્યારે પણ કસરતે સંભોગથી બચો, કેમ કે તૌલીદ નસ્લ મકસદ છે, બીજું કઈ મકસદ નથી. તો જાણે ગ્રામી, અગર इंसान આ હદીસોને મદ્દેનજર રાખે તો યાદ રાખો પછી કોઈ દિવસ ઘરમાં તય્યબ વ તાહિર પાકો પાકીઝા પોતાની ઘરવાલીને રાખીને ગલત જગહ ઉપર કદમ ન રાખે. ક્યારે જાય છે इंसान? જ્યારે इंसान આ હદીસોને પરામર્શ કરી દે છે. કહેવાનો મકસદ છે કે તૌલીદ નસ્લ મકસદ છે. જાણે ગ્રામી, હવે સવાલ છે કે તૌલીદ નસ્લ મકસદ છે તો इंसानને કેવી નસ્લ ખપે છે? સારી નસ્લ કે ખરાબ નસ્લ? તો અગર કોઈ इंसान મને લાગે છે 100 ગાંડા હોય તો કહે છે કે મને તો ખરાબ औलाद ખપે છે. પણ અગર જરાક પણ અક્લ इंसानના પાસે હોય તો દરેક इंसान ઈ જ કહે છે કે મને તો રૂહાની નૂરાની પાકો પાકીઝા નસ્લ ખપે છે કે જે સમાજમાં મારા નામ રોશન કરે. છે કે નહીં? તો શું ફક્ત इंसान બેઠીને વિચાર કરે કે મને સરસ નસ્લ ખપે છે, સરસ નસ્લ ખપે છે તો નસ્લ સામે આવી જશે? નહીં. એના માટે પૈગંબર કહે છે અન નિકાહો મિન સુન્નતી, નિકાહ મારી સુન્નત છે, નિકાહ કરો, લગન કરો, પછી નસ્લ. અને ફક્ત વિચાર કરવાથી નહીં બલ્कि મોતબર રવાયતોમાં છે કે અગર इंसान ચાહે છે કે સારી નસ્લ તો એના માટે સારા અને સરસ રિશ્તા તલાશ કરે. એક છોકરા જ્યારે ઉંમર લાયક થઈ જાય અને એને દિમાગમાં સૌથી પહેલે આ લે કે મને હવે સારી નસ્લ ખપે છે. જ્યારે આ મગજમાં લેશે તો પછી હવે વિચાર કરે કે મને સારા રિશ્તા ખપે છે. અગર સારા રિશ્તા હોય ત્યારે સરસ નસ્લ મળશે. કેમ કે રવાયતોમાં છે કે માં અને બાપ બેના અસર આવે છે. યાદ રાખો, ઉલમાએ ખિલાફ લખે છે પોતાની ચોપડીઓમાં કે જે બચ્ચું દુનિયામાં જન્મ લે છે તો બચ્ચુના અંદરમાં મા બાપના અસર આવે છે. જેવી રીતે બચ્ચું મા બાપની सूरत शकल नाक नक्शा લઈને આવે છે, કહેવામાં આવે છે ને કે આ બચ્ચા તો બાપ જેવા છે, આ દીકરી માં જેવી છે. તો જેવી રીતે બચ્ચું દુનિયામાં આવે છે મા બાપના નાક નકશા લઈને सूरत
ઉલમા કહે છે એવી જ રીતે મા બાપની અચ્છાઈઓ અને બુરાઈઓને લઈને આવે છે. અગર મા બાપ સાહેબ કિરદાર છે, સાહેબ અખલાક છે, તો औलाद પણ સાહેબ કિરદાર અને સાહેબ અખલાક. और खुदा न खास्ता अगर माँ बाप बदचलन છે, બદકિરદાર છે, તો યાદ રાખો સમાન બજારે બચ્ચું આવશે એ પણ બદકિરદાર અને બદચલન. રવાયતોની વાત છે, રવાયતોમાં છે કે મા બાપની અચ્છાઈ અને બુરાઈ લઈને આવે છે. દલીલ પેશ કરું છું, પોતાના મૌઝૂન તરફ આવું છું. તમે જો કે મા બાપના અસર આવે છે કે નહીં આવે છે. માસૂમની રવાયતો પેશ કરું છું. તમે જો જંગે સિફીન મૌલાએ કાયનાતની જંગ છે માવિયા સાથે, શામના લશ્કર અને ઇરાકના લશ્કર મૌલાના સાથે આમે સામે લશ્કર છે, અને એવી ખતરનાક જંગ છે સિફીન की ન પૂછો. તો તારીખમાં છે કે માવિયાના લશ્કર વાળા બધા તીર કમાન તૈયાર કરીને ઊભા છે, અને મૌલાએ કાયનાત પોતાના દીકરા જનાબે મુહમ્મદ હનફિયા જે બહાદુરીમાં મશહૂર છે એને સામે લઈને આવે છે અને કહે છે મોહમ્મદ શું જોએ છે, હમલા કરી દે. અને મૌલા જ્યારે એને આગળ વધારે છે એવી રીતે તીરોની વરસાદ થાય છે કે જનાબે મુહમ્મદ હનફિયા ઊભા થઈ જાય છે. પછી મૌલાએ કાયનાત કહે છે અરે મોહમ્મદ શું જોવો છો, હમલા કરો ના. પછી જરા આગળ જાય છે, ઊભા થઈ જાય છે. ત્રીજા ફેરે જ્યારે મૌલા કહે છે અને મુહમ્મદ હનફિયા ઊભા થઈ જાય છે તો રવાયતમાં બે છે. એક છે કે મૌલાએ કાયનાત એના પીઠ ઉપર પોતાના હાથ મારે છે, અને એક રવાયતમાં છે કે તલવાર મૌલાએ કાયનાતના હાથમાં છે. આ કબજા જે છે પુષ્ટ ઉપર રાખીને કહે છે અરે મુહમ્મદ આજે બુઝદલી તમને દેખાવો છો, આ માના અસરના થકી થઈ છે. માના અસરના થકી થઈ છે. શા માટે કહે છે? આ માટે કહે છે કે તમારા બાપ તો હૈદરે કરનાર છે, અને પછી તમે શા માટે ઉભા રહી જાઓ છો? અને પછી મૌલાએ કાયનાત સિમ્પલ કપડામાં છે અને તલવાર લઈને હમલા કરે છે. જે તીર આવે છે તલવારથી આમ કાઢતા જાય છે, હમલા કરીને લશ્કરને પછાડીને પાછી આવી જાય છે, અને કહે છે કે જેના બાપ એવા બહાદર હોય એના દીકરા શા માટે ઉભા રહે છે? આ માટે કે આ કમજોરી માના તરફથી આવી છે. કહેવાનો મતલબ છે કે માં અને બાપના અસર ઔલાદના અંદરમાં હજી તો આવે છે. અને બીજી તમે જો એક દિવસ આપણા ઇમામ તશરીફ ફરમા છે, વિચાર કરે છે, વિચાર કરતા કરતા મૌલાએ કાયનાતના ઝહેનના ટાયર ક્યાં પહોંચે છે? કરબલાના મેદાનમાં પહોંચી જાય છે. જ્યારે કરબલાના મક્તલમાં મૌલાએ કાયનાતના ઝહેન પહોંચી જાય છે તો એક ઠંડી આહે સર્દ ભરે છે, અને કહે છે કાશ એક એવા ફરજંદ મારા પાસે હોત કે જે કરબલાના મક્તલમાં મારા તરફથી મારા હુસૈન ઉપર ફિદા થઈ જાય. આ ઝહેનમાં આવે છે. મતલબ મૌલાએ કાયનાત કેનાથી ગુફ્તગુ કરે છે? જનાબે અકીલના સાથે. કઈ અકીલ? જે મૌલાએ કાયનાતના મોટા ભાઈ છે અને નસાબ છે. નસાબ કોને કહે છે? કે જે નસ્લોના બારામાં વધારે પૂરતા જાણતા હોય કઈ નસલ કેવી છે, નસાબ. તો મૌલાએ કાયનાત કહે છે કે મારા ભાઈ અકીલ, મને ખબર છે કે કોઈ એવા બહાદર કબીલા હોય કે બહાદર કબીલાની ઔરતથી હું એક લગ્ન કરું અને એના થકી એક એવા બચ્ચા બહાદર પેદા થાય જે કરબલાના મક્તલમાં મારા હુસૈન ઉપર મારા તરફથી ફિદા થઈ જાય. તો જનાબે અકીલ જરાક વિચાર કરે છે, અને વિચાર કરીને કહે છે કે મારા ભાઈ, મારા નજરમાં, મારી નજરમાં બની કિલાબના ખાનદાન કરતા અરબમાં વધારે કોઈ બહાદર નથી. બની હાશિમની બહાદુરીના પછી અગર કોઈ કબીલા બહાદર શુજા છે તો બની કિલાબ વાળા છે. અને આ કબીલાના અંદરમાં મારી નજરમાં હિઝામની દીકરી જેનું નામ ફાતિમા છે, આ દરેક ખુસૂસિયતની માલિક છે. અગર એના સાથે લગ્ન કરવામાં આવે તો તમારી હસરત, તમારી તમન્ના પૂરી થઈ જશે. તો મૌલાએ કાયનાત મેહરને રકમ દે છે અને કહે છે કે મારા ભાઈ તમે રિશ્તા લઈને જાઓ.
જનાબે અહીર તશરીફ લઈને આવે છે, તારીખમાં છે અને રિશ્તા પેશ કરે છે. અંદાજા કરો આ રવાયત પણ ઇન્સાન સમજી શકે છે કે શું કહે છે. મૌલા કહે છે કે એવા બહાદર કબીલા હોય તાકી એક બહાદર દીકરા પેદા થાય. એટલે કહેવાનો મતલબ છે કે મૌલા બતાવે છે કે મા બાપના અસર औलादના અંદરમાં હોય છે. અગર મા બાપ બહાદર છે તો બચ્ચા બહાદર, અગર મા બાપ બુઝદિલ છે તો બચ્ચા પણ બુઝદિલ. જનાબે અહીર રિશ્તા લઈને જાય છે, બહુ જ એહતરામ કરવામાં આવે છે, તારીખમાં છે, બહુ જ એહતરામ કરવામાં આવે છે. જ્યારે જાહેર કરે છે કે અમે આવ્યા છું તમારી દીકરીના માટે અને રિશ્તા છે મૌલાએ કાયનાત ગાલિબ કુલ્લે ગાલિબ મઝહરુલ અજાયબ વલ ગરાયબ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામના માટે. સાબિત વાત છે પૈગંબરના પછી કાયનાતની લાજવાબ બેમિસાલ શખ્સિયત દરેક મેદાનમાં છે મૌલાએ કાયનાત. જવાબ છે રાજી થઈ જાય છે, પણ કહે છે કે જે તરીકા છે ઢંગ છે કે દીકરી સાથે ચર્ચા કરું પછી તમને જવાબ દેશું. અને દીકરી પાસે જઈને જ્યારે કહે છે તો દીકરી જવાબમાં શું કહે છે? કહે છે એ મારા બાબા જાન, અમે પણ અમુક દિવસોથી આ તમન્ના ધરાવતી હતી કે મારી લગન પણ કોઈ બહાદર, શુજા, લાજવાબ અને બેમિસાલ શખ્સિયતના સાથે થાય. પરવરદિગારે આલમ મારી દુઆ કબૂલ કરી લીધી. એટલે કે આ ઇશારા થઈ ગયા કે હું રાજી છું. એટલે કે રિઝાયતનો ઇઝહાર કરી દીધા. જ્યારે રિઝાયતનો ઇઝહાર થઈ ગયા તો પછી મને છે કે મૌલાએ કાયનાતની લગન જનાબે ફાતિમા બિન્તે નિઝામ કિલાબિયાના સાથે થઈ ગઈ. દૂર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. મશહૂર છે ઉમ્મુલ બનીન. ઉમ્મુલ બનીન પછી નામ છે ફાતિમા. ઉમ્મુલ બનીન એટલે દીકરાઓની માં. પરવરદિગારે આલમ લગ્ન પછી 4 દીકરા આપ્યા છે, તો આ માટે ઉમ્મુલ બનીન. અને આગળ વાત કરશું કે શા માટે ઉમ્મુલ બનીના નામથી મશહૂર થયા. તો પછી તારીખના અંદરમાં છે કે જ્યારે લગ્ન થઈ ગઈ તો એટલી સાહેબે ફહેમ જનાબે ફાતિમા કિલાબિયા છે કે જ્યારે રૂખસત થઈને મૌલાએ કાયનાતના ઘર તશરીફ લાવે છે તો તારીખના અંદરમાં છે કે ડાયરેક્ટ ઘરના અંદરમાં દાખલ થતી નથી, બલકે આવીને દર ઉપર ઊભી રહી જાય છે અને ચૌખટના બોસા લે છે. શા માટે ચૌખટના બોસા લે છે? આ માટે લે છે કે સમજે છે આ ચૌખટ કોઈ મામૂલી ચૌખટ નથી. આ ચૌખટ એવી ચૌખટ છે, આ ઘર એવા ઘર છે જ્યાં મલક આવે છે નોકરી કરવા માટે, કોઈ ઝૂલા ઝૂલાવે છે, કોઈ ચક્કી ચલાવે છે. આ ઘર એવા જેવા ઘર નથી, એવી ચૌખટ છે કે જ્યાં પૈગંબર ઇસ્લામ કાયનાતના અફઝલ અને આલા રસૂલ 40 દિવસ અનેક રવાયતમાં છે 6 મહિના સુધી જ્યારે આયત ધીર નાઝિલ થાય છે તો દરેક નમાઝ નમોર આવે છે અને કહે છે અસ્સલાત અસ્સલાત યા અહલ बैत النبوة إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. મલક આવે છે, એવી ડોળી છે કે જ્યાં કાયનાતના અફઝલ વાલા રસૂલ સલામી પેશ કરે. અદબ સાથે, એહતરામ સાથે પોસા લઈને ઘરના અંદરમાં દાખલ થઈ જાય છે. તારીખમાં છે કે હસનૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ મરીઝ છે, બિસ્તર ઉપર છે. આવે છે તો જ્યારે આવે છે તો એ પણ છે કે હસનૈનના જે જગા છે સુવાની 7 ફેરા તવાફ કરે છે અને પછી હાથોને જોડીને કહે છે કે યકીનન ખરેખર લગન થઈ છે મારી, લગનના સાથે હું આવી છું, પણ એ હસનૈન તમારા રૂબા હું જાણું છું. યાદ રાખો આમ તો માં છું પણ સમજો હું તમારી ખાદિમા બનીને આવી છું. એટલે કે સમજે છે કે હસનૈન કોણ છે? જન્નતના જવાનોના સરદાર છે. હસનૈન કોણ છે? તે છે કે
જેને પૈગંબર ઇસ્લામ પોતાના ખાંડા ઉપર સવાર કરે છે. અગર કોઈ સહાબી કહે છે કે કેટલી સારી સવારી છે તો પૈગંબર ગભરાઈને તડપી જાય છે ને કહે છે શું કહો છો? શા માટે આમ નથી કહેતા કે સવાર કેટલા સારા છે, સવાર કેટલા ઊંચા છે? એવી શખ્સિયત છે, આ માટે તવાફ કરે છે. એવી મોહતરમ અને મોસમ છે જનાબે ફાતિમા ખિલારિયા. અને પછી તારીખમાં છે મૌલાએ કાયનાત કહે છે કે અયબલ હસન, મારા નામ ફાતિમા છે પણ તમે મને ફાતિમા કહીને ન પુકારજો, કેમ કે ફાતિમા રસૂલ ખુદાની બાઝમત, સિદ્દીકા, તાહિરા, રાઝિયા, મર્ઝિયા જેવી શખ્સિયતનું નામ છે. ક્યાં ફાતિમા અને ક્યાં નહીં. બીજું કે જ્યારે ફાતિમાના નામ આવશે તો હસનૈન ને માં યાદ આવી જશે. તો બહેતર છે કે આ નામના સાથે મને ન પુકારજો. આ માટે મૌલાએ કાયનાત આ નામથી નથી પુકારતા. આવશે ગ્રામી તો મૌલાએ કાયનાત શા માટે લગન કર્યા છે કે પરવરદિગારે આલમ એક એવી લાજવાબ બેમિસાલ બહાદર औलाद અદા કરે જે કરબલાના મક્તલમાં હુસૈન ને કામ આવે. તો ચુનાંચે બને છે કે બસ અભિયાન ગ્રામી લગન થઈ ગઈ અને પછી જનાબે ફાતિમા હામિલા થઈ જાય છે. અને જ્યારે નૂરાની અને રૂહાની તારીખ આવી જાય છે કે જ્યારે જનાબે અબ્બાસ अलैहिस्सलाम ની વિલાદત બા સાદત થઈ છે તો ત્યારે જનાબે અબ્બાસ આપાની વિલાદત બા સાદત થઈ જાય છે. મોહમ્મદ વાલે મોહમ્મદ તમન્ના પૂરી થઈ ગઈ છે. આ માટે કહેવામાં આવે છે કે કાબે કલ્બે અલીની તમન્ના અબ્બાસ, એટલે અલીને દિલની તમન્ના છે અબ્બાસ. જ્યારે ખબર મળે છે પોતાના દીકરાને આગોશમાં લે છે અને સીનાથી લગાવી છે, ગોસા લે છે, હાથોને ચૂમે છે. પણ રવાયતમાં છે કે જ્યારે હાથોના ગોસા લે છે તો આંખોમાંથી આંસુ નીકળે છે. ફાતિમા પૂછે છે કે ઉમર બની સવાલ કરે છે કે અયબલ હસન શા માટે તમે રો છો? આ તો ખુશીનો મોકા છે કે પરવરદિગારે આલમ તમારી તમન્ના પૂરા કર્યા છે. ત્યારે મારા મૌલા કહે છે મને કરબલા યાદ આવે છે કે જે હાથોના ગોસા લેવું છું, જે બાજુઓના ગોસા લેવું છું, આ કરબલાના મક્તલમાં કપાઈ જશે. કહેવાનો મતલબ છે કે જનાબે મૌલાએ કાયનાતની તમન્ના પૂરી થઈ ગઈ. અત્યારે ગ્રામી એવી નૂરાની રૂહાની શખ્સિયત મૌલાએ કાયનાતના આગોશના અંદર માયેલી છે કે નથી છે. દરેક મેદાનમાં લાજવાબ બેમિસાલ ઇલ્મ, તકવા, તહારત, શુજાઅત દરેક મેદાનમાં ઇલ્મ એવા છે કે બરાબર સાંભળો છો કે નાની ઉંમર છે મૌલાએ કાયનાતના ઝાનુ ઉપર છે અને મૌલાએ કાયનાત ગિનતી શીખાવે છે. કહે છે અબ્બાસ કહો અહદ એક. તો જનાબ અબ્બાસ કહે છે અને જ્યારે કહે છે કહો ઇસ્નૈન એટલે બે, તો જનાબ અબ્બાસ મૌલાએ કાયનાતના ચહેરા જોએ છે, ઉભા રહી જાય છે. સવાલ કરે છે મારા મૌલા અબ્બાસ શા માટે એક તો કહો છો, બે નથી કહેતા? તો કહે છે બાબા અલ્લાહ એક છે, બે નહીં. એટલે ઈ પણ કહે છે ઇશારામાં કે અબ્બાસ તે છે કે જે જબાન સે એક બાર કહે છે એક તો પછી બે નહીં કહેતા. કહેવાનો મતલબ છે કે તે ઇન્સાન ઉમદા હોય છે કે જે એક જબાન ધરાવતા હોય બે જબાન ન ધરાવે. એવી શખ્સિયત મારા પાસે બસ ત્યાં ગ્રામી કાંઈ નથી. તમે જો કે અબ્બાસની જે પણ ફઝાઇલો કમાલાત છે, આ ફઝાઇલો કમાલાતમાંથી સૌથી વધારે દુનિયામાં બે વસ્તુ મશહૂર થઈ છે. એક બહાદરી અને બીજો વફાદારી. વફાદારીના જવાબ નથી. બહાદુરી સિફીનના મક્તલમાં તમે જો ઉમર મુબારક જનાબ અબ્બાસની 13 વર્ષની છે અને આ મેદાનમાં પણ એવા બહાદુરીના જૌહર દેખાવે છે કે શામના લશ્કર દંગ રહી જાય છે. એવી નાની ઉંમર અને એવી જંગ. અને તમે જો વફાદારીનો જવાબ નથી. વફાદારી માટે તમે આ શેરથી અંદાજા કરો. અલ્લામા જવાદી મરહૂમ થઈ ગયા છે. શેરમાં કહે છે જનાબ અબ્બાસની વફાદારી. શું કહે છે? કહે છે જબ ज़बां पर
کبھی آ جاتا ہے ذکر عباس. توجہ چاہوں وفاداری جب زبان پر کبھی آ جاتا ہے ذکر عباس دیر تک ہونٹوں سے خوشبوئے وفا دیر تک ہونٹوں سے خوشبوئے وفا آتی ہے. درود پڑھیں محمد وعلی محمد. બીજા ખુદાને ઉપર જનાબ અબ્બાસની વફાદારીને બયાન કરતા શાયર કહે છે કે હીરે की रोशनाई से इल्मास लिख दिया. हीरे की रोशनाई कहना चाहिए લખવામાં આવે છે હીરે की रोशनाई से इल्मास लिख दिया. इल्मास पर हीराને કહે છે યાદ રાખો એટલે हीरे की रोशनाई से हीरा लिखा. हीरे की रोशनाई से इल्मास लिख दिया और जज्बात को मिटा दिया. जज्बाती था अपना अब्बास. जज्बात को मिटा दिया एहसास लिख दिया. हीरे की रोशनाई से इल्मास लिख दिया. हीरे की रोशनाई से इल्मास लिख दिया. जज्बात को मिटा दिया एहसास लिख दिया. और कुरान में वफाओं की अलहम्द की जगह એટલે કુરાનના જે જગ્યા ઉપર વફાના ઝિકર થયો છે कुरान में वफाओं की अलहम्द की जगह कुदरत ने अपने हाथ से अब्बास लिख दिया. दुरूद पढ़ें मोहम्मद वाले मोहम्मद. આશીર્વાદ ગ્રામી કેટલી વફાદારી છે જનાબે અબ્બાસની કે તમે જો દુશ્મન સારી રીતે સમજે છે કે કરબલાના મક્તલમાં જનાબે અબ્બાસ જેવી શખ્સિયત છે અને જનાબે અબ્બાસ બના નથી. જનાબે અબ્બાસના 4 ભાઈ છે. 4 ભાઈ. સૌથી મોટા જનાબે અબ્બાસ, પછી જાફર અને પછી અબ્દુલ્લા અને પછી ઉસ્માન. 4 ભાઈ. કોણ કોણ 4 ભાઈ છે કરબલાના મક્તલમાં? અબ્બાસ, જાફર, અબ્દુલ્લા અને ઉસ્માન. હવે એક વસ્તુને ચોખવટ કરી દઉં કે શાયદ તમારે ધ્યાનમાં આવે કે ઉસ્માન નામ શા માટે મોલાએ કાયનાત રાખ્યા છે કે નહીં? આપ ધ્યાનમાં બાદ આવી શકે છે તો યાદ રાખો શા માટે રાખ્યા છે. ઉસ્માન 2 છે. એક ઉસ્માન બિન મઝઉન એટલે મઝઉનના દીકરા જેની કબ્ર બકીમાં છે. અને એક છે ઉસ્માન બિન અફાન જેને ખલીફા બનાવેલો. ઉસ્માન બિન મઝઉન એવા સહાબી હતા પૈગંબર ઇસ્લામના કે જેના બારામાં આપણી ચોપડીઓ પણ લખેલું છે કે પૈગંબર કહે છે જ્યારે જનાઝા તૈયાર થઈ જાય તો મને સમાચાર દેજો. જ્યારે જનાઝા તૈયાર થઈ જાય છે તો પૈગંબર ઇસ્લામ જનાઝાના બોસા લે છે, ચૂમે છે, બોસા લે છે. તો હવે આ દીકરાના નામ જ્યારે આકા મૌલા અલી અલૈહિસ્સલામ ઉસ્માન રાખે છે તો શું કહે છે? કહે છે યાદ રાખો મોટા દીકરાના નામ રાખ્યા છું પોતાના કાકા અબ્બાસની યાદમાં અને આ દીકરાના નામ રાખું છું ઉસ્માન બિન મઝઉનની યાદગીરી માટે. મોહમ્મદ વાલે મોહમ્મદ. દુશ્મન સમજે છે કે કરબલાના મક્તલમાં કેવા કેવા સૂરમાં હુસૈન ઇબ્ન અલીના લશ્કરમાં મૌજૂદ છે, કેવા બહાદર મૌજૂદ છે. તો આ માટે હોશિયારી કરે છે કે અમાનનામા લઈને આવે છે. અમાનનામા કે જે કાગળમાં હાકિમ લખી દે કે આ લોકોને મારા તરફથી અમાન છે કે મારા લશ્કરમાં આવી જાય તો પછી કાંઈ નથી. શિબ્ર ખાસ કરીને આ બધું કરીને આવે છે. તારીખમાં છે મોતબર તરીન તારીખોમાં કે આવે છે શિબ્ર લશ્કરમાંથી નીકળીને કાગળ લઈને અને ખયામ હાય હુસૈનીને પછવાડે આવીને આવાજ દે છે આકા અબ્બાસને. પણ મારા મૌલા સાંભળે છે પણ જવાબ નથી આપતા. હુસૈન ઇબ્ન અલી કહે છે અરે ભૈયા અબ્બાસ જાઓ સહી, જો શું કહે છે શિમ્ર. તો જ્યારે મૌલા જાય છે તો કહે છે શિમ્ર કે એ અબ્બાસ તમારી માં મારા ગામ અથવા મારા કબીલાથી તાલ્લુક ધરાવે છે તો હું તમારા માટે અમાનનામા લઈને આવ્યા છું. શા માટે? તમો પોતાની જાન આ મક્તલમાં કુરબાન કરવા ઉપર તૈયાર થઈ ગયા છો. આ અમાનનામા છે મારા ઓર આવી જાઓ, હુસૈનને મૂકી દો. જો વફાદારી અલ્લાહ. આકા શું કહે છે? अजीब व गरीब जुमला है उर्दू में कहूँ. मेरे मौला कहते हैं ए शिम्र तेरे ऊपर लानत, तेरी अमान के ऊपर लानत, तेरे हाकिम के ऊपर लानत, तेरे खलीफा के ऊपर लानत.
تو نے ہمارے لیے امان نامہ رکھا اور فاطمہ کے لال کے لیے تیرے پاس امان نہیں، تجھ پہ لعنت ہو، لعنت ہو، پھٹکار ہو، دور ہو جا۔ درود پڑھیں پر محمد والے محمد۔ عزیزان گرامی، کربلا نہ مختلما تجھکارے چھے جناب عباس شبر نے آنے وفاداری نہ صدور پیش کرے چھے کہ پوتانی جان آقا نہ قدموں پر قربان کرینے اعلان کرے چھے کہ عباس تو دنیا تھی جائے چھے پر وفاداری عباس دنیا میں باقی رہ جا چھے۔ بہت بڑے بڑے محمد والے عزیزان گرامی دعا کروا مور ایک نانک کو سوچے ہی پڑھو سرس کے دنے جو کہ جناب عباس کتنا احترام کرے چھے مضمون کربلا۔ عجیب غریب ہماری نظر میں پہلی پھیرا آج واقعہ دکھانو چھے آماں جب پیش کروں چھو کہ منہ لائے چھے کوئی بھی شاید ترین سامڑا ایک عالم دین بیان کرے چھے کہ ایک عالم دین سید تقی امی زیارت ماتے تشریف لینے گیا کیا تیرا کربلائے مولا۔ تو یہ عالم دین شروع کرے چھے کہ کربلائے مولا جائی نے ایک دیوس آقا حسین ابن علی نا روزہ جب مینارہ چھے آمیرہ نا مینار پاسی آوی نے ازان کہے چھے انہیں بیجا دیوس کیا جائے چھے آقا عباس نا روزہ اوپر جائے نے جے آقا عباس نا مینار چھے آیا ازان کہے چھے امک دیوس سنی آپ اندر خدا ازان کہے چھے پر ایک رات ماں آقا عباس تشریف لینے آگے چھے انہیں کہے چھے اے سید فلاں تمہاری ازان تھی منے سکون نہ تھی مردو بلکہ منے دکھ پہنچے چھے۔ تمہاری ازان تھی منے سکون نہ تھی مردو بلکہ دکھ پہنچے چھے۔ تو عالم دین گھبرائی جائے چھے آقا شو مارا تھی بھول کھائے چھے کہ جینا تھکی تم نے دکھ پہنچے چھے۔ کہے چھے دکھ آ چھے کہ ایک دیوس تمہیں آیا آدان دے چھو ایک دیوس حسین نہ روزہ اوپر انہیں تمہیں برابری کرو چھو مارا آقا مارا تھی افضل چھے ہوں چاہوں چھو بے دیوس حسین نہ روزہ مادان کہو ایک دیوس مارا روزہ مارا آقا آقا چھے ہوں حسین نہ غلام چھو حسین نے برابر نہ تھی۔ عزیزان گرامی آؤ ایک ساتھ میں نے کہو دیواری آدم دیواری دعا دعا کریے۔ اے میرے معبود کے واسطہ ہے محمد والے محمد کی عظمت کا بلندی کا شرافت کا طہارت کا نجابت کا کرامت کا عزت کا بالخصوص آقا عباس علیہ السلام کی عظمت و بلندی شرافت کا سخاوت کا وفاداری کا اے میرے معبود ہم سب کے دلوں میں زیادہ سے زیادہ آل محمد علیہ السلام کی محبت کو قائم و قائم فرما انہی کی سیرت پر انہی کے نقش قدم پر چلنے کی عمل کرنے کی توفیق عنایت فرما دارینہ ہم سب کے ایمان کو مستحکم سے مستحکم کر فرما اے میرے معبود کی سنانی روحانی رات کے صدقے میں ہم سب کے تمام گناہوں کو معاف فرما ہمیشہ گناہوں سے دور رہنے کی توفیق بھی عنایت فرما اے میرے معبود تمام شرکائے جشن کے اوپر اپنی رحمتوں کی بارش کو نازل فرما اے میرے معبود ہم سب کو اسی طرح سے ہر سال شان و شوکت کے ساتھ جشن منانے کی توفیق عنایت فرما بارئلہ ہم سب کے امام برحق امام زمان علیہ السلام کے ظہور میں تعجیل فرما ربنا تقبل منا انک انت